સ્વાગત છે મોતીલાલ ભોઈએ ચેનલ પર. આઈટીઆઈ એડમિશન ગુજરાત 2026. આજે માહિતી મેળવીએ આઈટીઆઈ એડમિશન માટેની પ્રક્રિયા વિશે. તો સૌપ્રથમ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, આઈટીઆઈ ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી, અરજી રજીસ્ટર કરાવી, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની, ચોઇસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તારીખ તો એ રહેશે તારીખ 14/5/2026થી તારીખ 23/6/2026 સુધી. એટલે એમાં તમારે શું પ્રક્રિયા કરવાની રહેશે? એક તો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે તમે જાતે પણ ભરી શકો છો. જે આઈટીઆઈનું હેલ્પ સેન્ટર હશે ત્યાં પણ તમને ભરી આપવામાં આવશે, અથવા તો બહાર કોઈ પણ કમ્પ્યુટરવાળા પાસે પણ તમે ભરાવી શકો છો. પણ એના પછી ફોર્મ ભર્યા બાદ ફોર્મમાં તમારે કે એક તો ફોર્મ ભરવાનું રહેશે, ત્યારબાદ ફોટો અપલોડ કરવાનો રહેશે અને કન્ફર્મ કર્યા બાદ તમારે એક પ્રિન્ટ નીકળશે કે એ પ્રિન્ટ એ તમારે પછી આઈટીઆઈના હેલ્પ સેન્ટર પર લઈ આવી અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા વગર તમારું આગળ તમે જે ઓનલાઈન ફી ભરવાની છે એ પણ નહીં ભરાવી શકો અને જે તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે એ પણ નહીં કરી શકો. તો તમારે ફોર્મ ભર્યા બાદ ફરજિયાત આઈટીઆઈ હેલ્પ સેન્ટર ખાતે આવવાનું છે અને ત્યાં તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તમારું વેરીફાઈ થયા બાદ તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરાઈ ગયા બાદ તમારે ટ્રેડની ચોઇસ કરવાની રહેશે કે કયા ટ્રેડમાં તમારે એડમિશન લેવાનું છે. તો એ તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. અથવા તો તમારું ફોર્મ ધારો કે ફોર્મ ભર્યો અને એમાં કોઈક સુધારો છે તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ત્યાં ચેક થઈ જશે અને એમાં જે પણ સુધારો હશે, સુધારો વધારો કરવાનો હશે તો એ પણ હેલ્પ સેન્ટર ખાતે આઈટીઆઈના હેલ્પ સેન્ટરમાં સુધારો થઈ જશે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે એની તારીખ છે 14/5/2026થી 23/6/2026 સુધી. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ, તો એમાં તમારા જે પણ માર્ક નાખેલા હશે તો એના પ્રમાણે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. તો એની તારીખ છે 25/6/2026. દિવ્યાંગ ઉમેદવારો માટે વીઆરસી અમદાવાદ દ્વારા ટ્રેડ સ્યુટેબિલિટી ઇસ્યુ કરવાની તારીખ તો એ રહેશે તારીખ 22/6/2026થી તારીખ 27/6/2026 સુધી, જે દિવ્યાંગ ઉમેદવારો માટે જ લાગુ પડશે. પ્રવેશ પ્રથમ રાઉન્ડ અંગે મેરિટ લિસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા વધારા માટેની તારીખ એ રહેશે તારીખ 26/6/2026થી તારીખ 29/6/2026 સુધી. આખરી મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ 1/7/2026. પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા માટેની તારીખ તો એ રહેશે 2/7/2026થી 6/7/2026 સુધી. પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ તો એ રહેશે 10/7/2026. કે જેમણે ચોઇસ ફિલિંગ કરી દીધું છે તો એ પ્રથમ રાઉન્ડનું તમારું પરિણામ જોવા મળશે તમને 10/7/2026ના દિવસે. ત્યારબાદ તમારું એકવાર પરિણામ ખબર પડી જાય કે મને આ આઈટીઆઈમાં આ ટ્રેડમાં એડમિશન મળ્યું છે તો તમારે ત્યારબાદ કન્ફર્મ કરાવવું પડશે. એ કન્ફર્મ કરાવવા માટે પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડમાં પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ. જો તમારે કન્ફર્મ કરાવવું હોય તો તમારે ફી ભરી અને તમારે પ્રવેશ સ્વીકારવો પડશે કે જે ઓનલાઈન ફી રહેશે તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ તો એ રહેશે 11/7/2026થી 15/7/2026 સુધી. પ્રથમ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ તો એ રહેશે 11/7થી 16/7/2026 સુધી. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો જાહેર કરવાની તારીખ તો એ રહેશે 17/7/2026. તો તમને એ બેઠકો કે કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં કેટલી બેઠકો ખાલી છે તમને જોવા મળી શકે છે. આશા રાખું કે આ માહિતી આઈટીઆઈમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થશે. આઈટીઆઈ એડમિશનને લગતા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી કરીને જેવો વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.